વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. પ્રયોગ પદ્ધતિને મનોવિજ્ઞાનનું હાર્દ માનવામાં આવે છે. પ્રયોગ પદ્ધતિ દ્વારા જ મનોવિજ્ઞાનને અન્ય વિજ્ઞાનો સાથેની હરોળમાં સ્થાન મળી શક્યું છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે નિરીક્ષણ પદ્ધતિની ઉપયોગ મનોવિજ્ઞાનમાં શરૂઆતથી જ કરવામાં આવતો હતો. 1879માં વિલ્હેમ વુન્ટ દ્વારા વૈજ્ઞાનિક પરિબળો અને પાસાઓને વિકસાવવામાં આવ્યા અને તેના કારણે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક દરજ્જો પ્રાપ્ત થયો અને મનોવિજ્ઞાન એક વિજ્ઞાનના સમકક્ષ બની ગયો. પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ કે જેને આપણે પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. પ્રયોગની બીજી વ્યાખ્યાઓ પણ કરી શકાય, જેવી રીતે કે કોઈ ચોક્કસ હેતુપૂર્વકના આયોજન મારફતે તેના અન્ય બીજા પાસાઓ કે પરિબળોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસવામાં આવતા હોય. કોઈ એક પરિવર્ત્યની અંદર ફેરફાર કરી અને તેની અન્ય પરિવર્ત્યો ઉપર શું અસર થાય, આમ બંને પરિવર્ત્યો વચ્ચેના પરસ્પર સંબંધોને યોગ્ય રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવવામાં આવે છે. આમ પ્રયોગ પદ્ધતિ એના 4 લક્ષણો બતાવવામાં આવેલા છે, જેમાં પહેલું લક્ષણ છે નિયંત્રણ, બીજું છે પરિવર્તન, ત્રીજું છે પુનરાવર્તન, ચોથું છે વસ્તુલક્ષીતા. પહેલું એનું લક્ષણ જોઈએ નિયંત્રણ. પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રકારના પ્રયોગમાં નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચોક્કસપણે કહી શકાતું નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યોનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યોમાં નિયંત્રણ રાખે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે લેવા જોઈએ નહીં. બીજું એનું લક્ષણ બતાવવામાં આવ્યું છે પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન ન કરવામાં આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, જેથી અભ્યાસ શક્ય જ ન બને. આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષવાનું લક્ષણ ગણાવી શકાય. પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન લાવી શકે છે. દાખલા તરીકે ઘોંઘાટ અથવા તો ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગર, થોડા ઘોંઘાટ સાથે અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં એમ ત્રણેય પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે. મિત્રો, તમે જાણો છો કે ઘોંઘાટ વગર થતા શિક્ષણ કાર્યમાં સારી રીતે શિક્ષણ કાર્ય થઈ શકે, ગુણવત્તા સારી રીતે પ્રાપ્ત થઈ શકે.
જ્યારે ઘોંઘાટ સાથે થતા કાર્યની અંદર શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શકતું નથી અને એની ગુણવત્તા પણ જળવાતી નથી. ત્રીજું લક્ષણ બતાવેલું છે પુનરાવર્તન. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વસનીય જો દરજ્જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણના કારણે જ પ્રાપ્ત થયો છે. કોઈ પણ પ્રકારના પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનના કારણે જ શક્ય બને છે. જેવી રીતે અગાઉના પ્રયોગોની અંદર પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવસ્તાનું પ્રમાણ વધુ હોય છે તેમ દર્શાવવામાં આવતું હતું. પરંતુ અત્યારે સાંપ્રત પ્રવાહની અંદર જ્યારે સ્ત્રી અબળા મટી અને સબળા બની છે, શિક્ષણ પ્રાપ્ત કરી અને શિક્ષિત બની છે, ત્યારે ઉપર જે દર્શાવેલ પરિણામ છે તેમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનના કારણે જ ચકાસી શકાય. ચોથું લક્ષણ બતાવેલું છે વસ્તુલક્ષીતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા એટલે કે નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષીતા. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગ કરતા એ વસ્તુલક્ષીતા હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે કે વસ્તુલક્ષીતા છે. વ્યક્તિ લક્ષિતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામોને દૂષિત કરી શકે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવાના પ્રયોગમાં સંજોગોવશાત કોઈ બગાસું ખાય તો નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય નહીં. હવે મિત્રો જોઈએ તો પ્રયોગમાં પરિવર્ત્યો. આ પણ એક બહુ મહત્વનો અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષાની અંદર આપણને પરિવર્ત્ય એટલે શું, પરિવર્ત્યોના પ્રકારો વિશે પૂછવામાં આવે છે. પહેલા જોઈએ કે પરિવર્ત્ય. પરિવર્ત્ય માટે અંગ્રેજીમાં શબ્દ વાપરવામાં આવે છે વેરિયેબલ્સ. પરિવર્ત્યની વ્યાખ્યા એવી રીતે થઈ શકે કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગ કરતા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે. તેથી પરિવર્ત્યો ખૂબ જ મહત્વના હોય છે. પરિવર્ત્યોનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામો દૂષિત મળે છે, એટલે કે તેની અંદર ખોટા પરિણામો આવી શકે છે. ચોકસાઈપૂર્વક આપણને તેના પરિણામો પ્રાપ્ત થઈ શકતા નથી. પહેલું પરિવર્ત્યનો પ્રકાર છે સ્વતંત્ર પરિવર્ત્ય, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ તેમાં ફેરફાર કરવા માટે સક્ષમ છે અથવા તો કરી શકે છે, તો જેને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય કહીએ છીએ. સ્વતંત્ર પરિવર્ત્યમાં પ્રયોગ દરમિયાન પરિસ્થિતિમાં ફેરફાર લાવવા માટે, પરિવર્તન લાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વતંત્ર પરિવર્ત્યના જવાબદાર એવા પરિવર્ત્યોની આપણે બે રીતે ચકાસણી કરી શકીએ છીએ. સ્વતંત્ર પરિવર્ત્યને હાજર અથવા તો ગેરહાજર રાખીને પણ કરી શકાય. સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા એટલે કે તેના પ્રમાણની અંદર ફેરફાર કરી એટલે વધારો કે ઘટાડો કરી છે ને પણ આપણે ચકાસણી કરી શકીએ છીએ. દાખલા તરીકે આલ્કોહોલની
પ્રયોગપાત્રની સ્મૃતિ ઉપર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય. પ્રયોગકર્તાને પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અને આલ્કોહોલ આપ્યા વગર, એટલે કે સ્વતંત્ર પરિસ્થિતિ અને નિયંત્રિત પરિસ્થિતિ વચ્ચે ધ્યાનમાં રાખી અને આ કરી શકીએ. બીજી બાબત બતાવેલી છે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને. એટલે એમ કહી શકાય કે એક જૂથને 50 મિલીલીટર, બીજા જૂથને 100 મિલીલીટર, ત્રીજા જૂથને 150 મિલીલીટર આલ્કોહોલ આપી ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરવાથી પરિણામોમાં થતા પરિવર્તનો આપણને પ્રાપ્ત થઈ શકે છે અને જે આપણે જાણી શકીએ છીએ. બીજું બતાવેલું છે કે આધારિત પરિવર્ત્ય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જે પરિવર્ત્ય ઉપર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય ઉપર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. દાખલા તરીકે ઉપર આપણે જે ઉદાહરણ જોયું કે આલ્કોહોલના માત્રાની અંદર ફેરફાર કરવો અથવા તો આલ્કોહોલ આપીને અથવા તો ન આપીને તેની ચકાસણી કરવી. પરંતુ આ પ્રયોગની અંદર આલ્કોહોલની સ્મૃતિ ઉપર થતી અસર જે તપાસવાની છે એ આધારિત પરિવર્ત્ય છે, એટલે તેમાં કોઈ ફેરફાર શક્ય બની શકતું નથી. ત્રીજી બાબત દર્શાવેલું છે, ત્રીજું પરિવર્ત્ય દર્શાવેલું છે નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય ઉપર જાણે કે અજાણે અસર કરી શકે તેવા હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, જેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય છે. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે જો નિયંત્રણ કરવામાં આવ્યું હોય અને માત્ર સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ તપાસ ચકાસી શકીએ છીએ. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે અને પરિણામ યોગ્ય રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. જેના પરિણામ સ્વરૂપે આપણે એમ કહી શકાય કે પરિવર્ત્યોના વિવિધ દ્રષ્ટિબિંદુથી એના આપણે 3 પ્રકારો દર્શાવવામાં આવેલા છે. પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્ત્યોના પ્રકારોનો પરિચય આપણને વધુ સ્પષ્ટ થશે, પ્રાપ્ત થશે. હવે અહીંયા એક પ્રયોગનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે કે પ્રયોગની અંદર મૂળભૂત બાબતો શું છે એ પ્રયોગના આ ઉદાહરણ દ્વારા વધારે તમને સ્પષ્ટ થઈ જશે. દાખલા તરીકે થાયોમીન એક બુદ્ધિશક્તિ પર એની અસર તપાસવા માટે કરવામાં આવતો એક પ્રયોગ છે. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ ઉપર થાયોમીનની શી અસર થાય છે કે નથી તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે બાળકની બુદ્ધિ એ આધારિત પરિવર્ત્ય છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ ઉપર અસર કરી શકે તેવા હોય તેવા અન્ય પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલા તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે અને પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. અને બાળકની બુદ્ધિશક્તિ પહેલા કરતાં વધુ આવે તો થિયામીનથી
બાળકની બુદ્ધિશક્તિ ઉપર અસર થાય છે તેમ કહી શકાય. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ ઉપર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી એની બુદ્ધિશક્તિ વધી છે એ નક્કી કરી શકતું નથી. હવે આ પ્રયોગની એટલી આ મર્યાદા છે. આ મર્યાદાને દૂર કરવા માટે આપણે બે જૂથ ઉપર આ પ્રયોગ કરી શકીએ, જેમાં બંને જૂથના આંતર વિધેયગત પરિવર્તીઓ ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત તેમજ સામાજિક અને આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી અને બંને જૂથોમાંથી એક જૂથ નિયંત્રિત કરીએ કે જેને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે, અને બીજા જૂથને એટલે કે પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા દરમિયાન જો થિયામીન આપ્યા પછી થિયામીનની અસરોનું બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. હવે આની અંદર એક જૂથને આપણે થિયામીન આપ્યું નથી, બીજા જૂથને આપ્યું છે, અને આ બંને જૂથનો બુદ્ધિશક્તિનો બુદ્ધિ આંક નક્કી કરવામાં આવે છે. હવે આની અંદર જેને થિયામીન આપવામાં આવેલું છે તેનો બુદ્ધિ આંક જો નિયંત્રિત જૂથ કરતાં વધારે આવે તો શું કહી શકાય કે આ બાબત એ યોગ્ય છે. આવતીકાલે આપણે પ્રયોગના વિશેના ફાયદા અને ગેરફાયદા એટલે કે લાભ અને મર્યાદા વિશે ચર્ચા કરીશું.